ફોનની ભાષા ગુજરાતી કેવી રીતે કરવી? તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે ફોનની ભાષા ગુજરાતી કેવી રીતે કરવી. મિત્રો કંપનીમાંથી જે ફોન બનીને આવે છે એમાં બાય ડિફોલ્ટ અંગ્રેજી ભાષા સેટ કરેલી આવે છે, બટ ગુજરાતમાં ઘણા એવા લોકો છે જેમને અંગ્રેજી ભાષા ન આવડતી હોય, એમને એમની ભાષામાં જ સુટેબલ હોય, એમને એની ગુજરાતી જ ફાવતી હોય, અંગ્રેજી એમને ન ફાવતી હોય, ખબર ન પડતી હોય. તો મિત્રો આ વિડીયો ખાસ તમારા માટે છે. જો તમને પણ અંગ્રેજી ન આવડતી હોય અને તમારે તમારા ફોનમાં ગુજરાતી ભાષાનું સેટ કરવી હોય તો એ કઈ રીતે કરવાની છે એનો પૂરો પ્રોસેસ મિત્રો આ વિડીયોમાં જાણીશું. તો આ વિડીયોમાં ખાસ છેલ્લે સુધી બનાવજો મિત્રો. બહુ લાંબો વિડીયો નહીં કરું, ટૂંકમાં બતાવીશું. તો ગાઈસ આ વિડીયો છેલ્લે સુધી બનાવજો. તો ગાઈસ વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે, તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે સબસ્ક્રાઈબ લખેલું બટન છે, ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલી ઘંટીનું આઇકન આવશે એની ઉપર પ્રેસ કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો. અમારા નવા વિડીયોઝ તમે સૌથી પહેલાં જોઈ શકો છો. અને હા મિત્રો, આ વિડીયો લાઈક જરૂર કરી દેજો કે તમારે એક લાઈક અને એક સબસ્ક્રાઈબથી અમને બહુ મોટિવેટ મળશે હવે સારા સારા કન્ટેન્ટ નવા વિડીયોઝ લાવવાનું. તો ગાઈસ લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. તો ચાલો ગાઈસ આ વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલું કામ તમારે કરવાનું છે મિત્રો, તમારે તમારા ફોનનું સેટિંગ એપ્લિકેશન ગોતી લેવાનું છે. તમારા ફોનમાં એક સેટિંગ નામનું એપ્લિકેશન છે, તમારે ગોતી લેવાનું છે આ રીતે. તો તમને ના મળે તો મિત્રો તમારે શું કરવાનું મિત્રો, સૌથી પહેલાં તો તમારે જ્યાંથી નેટ ઓન ઓફ કરો ને આ પેનલ જે છે નોટિફિકેશન પહેલાં એટલે નીચે કરવાનું છે. અહીં તમને એક સેટિંગનું ચકડું મળી જશે. અહીંયા બધા ફોનમાં હોય છે, તમારે અમુકમાં ઉપર હોય, અમુકમાં નીચે હોય, બટ તમને મળી જશે. અહીંયા તમારે એમાં ક્લિક કરવાનું, ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે. હવે તમારી સામે ઘણી બધી સેટિંગ આવી જશે અલગ અલગ કરીને. તમારે આમાંથી કઈ સેટિંગ છેડછાડ કરવાની નથી, બસ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. નીચે સ્ક્રોલ કરશો ને મિત્રો એટલે નીચે તમને એક ઓપ્શન મળી જશે. નીચે જશો ને એટલે જનરલ મેનેજમેન્ટ નામનું એક ઓપ્શન મળી જશે, જોઈ શકો છો આ રીતે. અમુક ફોનમાં લેંગ્વેજ એન્ડ કીબોર્ડ નામથી હોય છે, અમુકમાં જનરલ મેનેજમેન્ટ નામથી હોય છે, બટ મારો સેમસંગનો ફોન છે એમાં જનરલ મેનેજમેન્ટ આવે છે. તો જનરલ મેનેજમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરી અને તમારી સામે લેંગ્વેજનો ઓપ્શન આવી જશે, જોઈ શકો છો. સૌથી પહેલાં લેંગ્વેજનો ઓપ્શન છે એમાં ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે. હવે જોઈ શકો છો અહીંયા અંગ્રેજી ભાષા સિલેક્ટ કરેલી છે, બટ આમાં ગુજરાતી ભાષા ક્યાંય નથી. તો મિત્રો આપણે જો ગુજરાતી એડ કરવી હોય તો અહીંયા જોઈ શકો છો લખેલ છે એડ લેંગ્વેજ, એમાં ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે આ બધી ભાષા આવી જશે, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમારે જે ભાષા રાખવી હોય જે ભાષા ઉપર એકવાર ટેપ કરી દેવાનું છે એટલે આ રીતે આવી જશે. હવે મિત્રો અહીંયા બે ઓપ્શન છે, કીપ કરેક્ટ એન્ડ સેટ એઝ રિપોર્ટ. જો કીપ કરેક્ટ ઉપર આવશો ને તો ગુજરાતીમાં સેટ થઈ જશે, બટ તમારો જે ફોન છે એ અંગ્રેજીમાં જ રહેશે. અને જો સેટ એઝ રિપોર્ટ કરી દેશો ને તો તમારો જે ફોન છે એની ભાષા ગુજરાતી થઈ જશે. તો હું ગુજરાતી કરવું છે તો મારે સેટ એઝ રિપોર્ટ કરી દેવાનું છે. 1 થી 2 સેકન્ડની અંદર જોઈ શકો છો મારા ફોનની જે ભાષા હતી એ ગુજરાતી થઈ ચૂકી છે. હવે જોઈ શકો છો, હું બહાર નીકળીને બતાવી દઉં તો જોઈ શકો છો આ જેટલું ઉપર છે બધું પહેલાં અંગ્રેજીમાં હતું, બટ હવે બધું જ ગુજરાતી ભાષામાં થઈ ગયું છે, કન્વર્ટ થઈ ગયું છે, જોઈ શકો છો. તો મિત્રો આજના વિડીયોમાં આટલો જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો આ ચેનલમાં આવતા છે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.